આજની ધર્મકથા. પ્રણામ. 64 પ્રકારી પૂજાની ત્રીજી ઢાળ, એની બીજી પૂજા ચંદન પૂજા. ખડગધાર મધુલેપ શૂરે તેહવો એ સંસાર, લક્ષણ વેદની કર્મનો રે ફળ કિંપાક વિચાર. સામાન્ય રીતે આપણને જીવનમાં જ્યારે પણ વેદના થાય ને શરીરની, ત્યારે આપણી પરિસ્થિતિ એ હોય છે કે ત્યારે આપણે વિચારીએ છીએ કે આવું કેમ થયું, હું બીમાર થયો તો કેમ થયું, કોઈને કેન્સર થયું તો કેમ થયું, કે ભાઈ આ ગુટકાને બધું બહુ ખાતો હતો, તમાકુ ખાતો હતો, જે પણ રીઝન. પેટ બગડ્યું કેમ બગડ્યું, કારણ કે ગઈકાલે બહારનું આ બહુ બધું ખાધેલું. તો આપણી એક માનસિકતા છે કે કરવા સમયે બધું કરી લેવાનું અને પછી જ્યારે ભોગવીએ ત્યારે વિચાર કરવાનો કે આવું કેમ થયું હતું. હવે આને તો પણ હજી એકવાર બહુ અનિષ્ટ નથી ગણ્યું. અનિષ્ટ કોને ગણ્યું? તો કે એકવાર જીવે ભોગવી લીધું કે જો આવું ખાઉં છું ને તો મારું પેટ બગડે છે અને પછી હું હેરાન થાઉં છું. તેમ છતાં બીજી વાર કોઈએ ફરીથી ઓફર કર્યું કે હાલને આવું ખાવા જઈએ. એ સમયે પેટના બગાડાની ગૌણતા કરી અને જીભના સ્વાદને, જીભની લોલુપતાની પ્રમુખતા કરી, એની પ્રાયોરિટી આપી. એ આપણો સ્વભાવનો સૌથી મોટો દોષ. આપણે ક્યારે પણ એકવાર ભોગવ્યું એમાંથી શીખતા નથી. અને એ ક્યારથી ચાલે છે તો કે અનાદિ અનંત કાળથી સ્થિતિ આ છે. વેદનીય કર્મ કેમ ભોગવવું પડે છે આપણને? કારણ કે વેદના થાય એવું કંઈક કરીએ રાખીએ છીએ. તો આ સમજણનો ભાવ મળ્યો. એટલે અહીંયા એવું કહે છે કે તુજ શાસન પામે થકેરે પણ લાદ્યો કર્મનો મર્મ. મર્મ એટલે રહસ્ય. મને મારા આખા જીવનના તમામ કાર્યો, જે મારી હારે ઘટના બને છે, એ બધાનું રહસ્ય ખબર પડી ગયું પ્રભુ, કે આ વેદની કર્મ મારે એટલા માટે ભોગવવું પડે છે કારણ કે હું ભોગવ્યા છતાં સુધરતો નથી. એકવાર ખાડામાં પડ્યા પછી હું અટકતો નથી કે હવે બસ ખાડો આવી રીતે આવે ને તો આવા જગ્યાએ નહીં ચાલવું જોઈએ. ના, હું સતત વારંવાર અનંત કાળથી એક પણ ભૂલમાંથી શીખતો જ નથી. અને એટલે શું થાય છે તો કે મારા જીવનમાં ભૂલો થઈ જ રાખે છે અને પછી ભૂલના પરિણામ ભોગવી એ સમયે હું ભૂલોને યાદ કરું છું કે મેં આ ભૂલ કેમ કરી. ત્યાં અટકવાની પરિસ્થિતિ નથી. ભગવાન, તારી પૂજા થકી તું મને એ સત્વ આપ, તું મને એ બળ આપ કે હું એકની એક ભૂલ વારંવાર ન કરતો થાઉં. અને આ ખુમારી અહીંયા આપે છે, કોડી કપટ કોઈ દાખ વેરે પણ ન તજુ તુજ ધર્મ. ભગવાન, તે જે કીધું છે, તે જે સમજણ આપી છે, ધર્મને અહીંયા આપણે મતના સ્વરૂપે કે ક્રિયાના સ્વરૂપે પણ લઈ શકીએ, ના નથી. પણ અહીંયા ધર્મનો શબ્દ જે છે ને એ મર્મની સાથે જોડાયેલો છે, એટલે ઊંડાણવાળો છે. તો અહીંયા ધર્મની વ્યાખ્યા જે છે એ ઊંડાણ સાથે અગર લેવા જઈએ તો એ થાય કે ભગવાન, તમે જે દેખાડ્યું છે સંસારનું સ્વરૂપ, એ સ્વરૂપની સમજણને, એની જાગૃતિને હું ક્યારેય નહીં ભૂલું. કોઈ ગમે તેટલું મને મૂંઝવવા પ્રયત્ન કરે, મને મૂર્ખ બનાવવા પ્રયત્ન કરે, મને લલચાવવા પ્રયત્ન કરે, પછી એ પૂતગલ હોય, જીવ હોય, ગમે તે હોય, પણ ભગવાન, હું એવા સમયે એલર્ટ રહીશ અને યાદ રાખીશ કે 1 મિનિટ, આ જ તત્વ છે જેણે મને પાડ્યો હતું ગયા વખતે, મારે હવે ફરીથી મૂર્ખ નથી બનવું. આવી જાગૃતિ ભગવાન મારામાં મળે, મારામાં પ્રગટે, તો આ વેદની કર્મ મારે વારંવાર હવે ભોગવવું નહીં પડે સંસારમાં. અને છેલ્લે પછી પ્રભુને કહે છે કે પંડા પૂજ્ય મળે પૂજા રચુરે, કેસર ઘોડી હાથ, શ્રી શુભ વીર વિજય પ્રભુ રે મળ્યો અવિહળ સાથ. અહીંયા હવે આનંદ વ્યક્ત કરે છે કે ભગવાન, હું શું કરું છું કે આખા કેસર ઘોડી હાથ, કેસર કસ્તુરી વગેરે જે આખું ચંદન છે એ બધાની મળી સાથે મળી અને અહીંયા 2 સરખામણી મૂકી કે અમે બધા જ સરખે સરખા તત્વો અને મારાથી પૂજનીય તત્વો અમે બધા ભેગા થયા છે. શેની માટે? તો કે પૂજા ભણાવવા માટે. જેવી રીતે અમે ભેગા થયા છે એવી જ રીતે અમારું આ દ્રવ્ય ચંદન પૂજા એ પણ ભેગું થયું છે. સરખે સરખી વસ્તુઓ, કેસર, કસ્તુરી, બરાસ, ચંદન, આ બધું વસ્તુઓ પણ ભેગી થઈ છે. હવે આ બંને સરખે સરખા દ્રવ્યો ભેગા થયા, એની 2 ઉપમાઓ આપી
અને છેલ્લે એમ કહે છે કે આવું કેમ થયું, અમને બંનેને કયું આલંબન મળ્યું? તો કે મળ્યો અવિહડ સાથ. ભગવાન, તારો અવિહડ સાથ, જે કોઈ પ્રકારે વિચલિત ન થાય એવો સાથ તારો ભગવાન અમને મળ્યો છે. અને એની ખુશાલીમાં, એના આનંદમાં પ્રભુ હું તારી ચંદન પૂજા કરું છું. જ્યારે આ લૌકિક તહેવારોમાં હોળીની વાત આવે છે, સામાન્ય રીતે શું થાય છે કે રંગ કોને રંગે છે? એ સારી છે એ વાતની કોઈ વાત જ નથી, એ ઇષ્ટ જ નથી આ રીતની ઉજવણીઓ. પણ આપણે એનો મર્મ સમજવા પ્રયત્ન કરીએ છીએ, એની માનસિકતા કે કોઈ માણસ હોળી કોની સાથે રમે? તો કે એનો જે પ્રિયજન છે કે અથવા જે એનો સ્વજન એને લાગે છે કે એને ગમતો વ્યક્તિ છે એની સાથે હોળી રમે. હવે આનો ઊંધો કરો આ વાતને, કે તમારા ગમતા વ્યક્તિ સાથે તમે શું કરો? તો કે એને રંગે રમાડો, એની હારે રંગે રમો. બસ આ થિયરી જે છે એ અહીંયા ચંદન પૂજા સમયે પંડિત વીર વિજયજી મહારાજ સાહેબ મૂકે છે. ભગવાન, તમારો જે મને સાથ મળ્યો છે, તમે જે મને ગમ્યા છો, કારણ કે આ ઢાળને તો પંચલાઈન જ આ છે, દાયક દિલ વસિયા, એટલે તમે જે પ્રકારે મારા દિલમાં વસી ગયા છો એનું એક્સપ્રેશન શું, એની અભિવ્યક્તિ શું? તો એની અભિવ્યક્તિ આ: કેસર ઘોડી હાથ રે, શ્રી શુભ વિજર વિજય મળ્યો પ્રભુ રે, મળ્યો અવિહડ સાથ રે. હું મારા હાથથી કેસરને ઘોડી અને તમારી ઉપર વિલેપન કરું છું. આ એક પ્રકારનો મારો ગમો, મારું તમારા પ્રત્યેની પ્રીતની અભિવ્યક્તિ છે. અહીંયા આ આપણી કલ્પના છે કે જેમ હોળી રમે માણસ ત્યારે રંગે કેવો રમતો હોય ગમતા વ્યક્તિ સાથે, ગમતાનો ગુલાલ કરવા જેવી વાત, એમ ભગવાન મારી ચંદન પૂજા શું છે? તો કે તમારી સાથે રંગેથી રમવાની વાત છે. કેમ? તો એનો જવાબ પણ લખ્યો એમ: પૂર્ણ બાંધી પ્રીત. તમારી સાથે મેં પૂર્ણ પ્રીત બાંધી છે. આ એની અભિવ્યક્તિ છે, આ એનું સ્ટેમ્પ છે કે પ્રભુ, તમારે ચંદન પૂજા કરવા દ્વારા હું તમારી સાથે અલગ અલગ પ્રકારના રંગવાળા દ્રવ્યોને ભેગા કરીને તમને એક રંગે રંગવા દ્વારા હું તમને એવું જણાવવા માંગુ છું કે હું તમારા રંગે રંગાયો છું. આ ચંદન પૂજાનો ભાવ. અને આનાથી પામવાનું શું? તો કે બીજી વાર ક્યારેય હવે વેદના નહીં આવે. કેમ નહીં આવે? કારણ કે હવે સમજણ મળી ગઈ છે. નવી વેદના આવે એની માટે જે સોર્સ જોઈએ, મટીરિયલ જોઈએ, મેં એને જ ખતમ કરી નાખ્યું છે. એટલે છેલ્લે મંત્રમાં લખે છે: ઓમ રીમ શ્રીમ પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ જન્મતિ નિવારણાય વેદની કર્મ નિવારણાય શ્રીમતે વીરજેન્દ્રાય ચંદ્રમ યજામહે સ્વાહા. આ વેદની કર્મની ત્રીજી ઢાળ, ત્રીજી ઢાળનો બીજી પૂજા. હવે ત્રીજી પૂજા, પુષ્પ પૂજા. બળિયો સાથ મળે થકે, ચોર તણું નહીં જોર, જીનપદ પૂજે ફૂલે પૂજતા, નાસે કર્મ નઠોર. હવે વેદની કર્મને કાઢવા માટેની આ જુઓ, તમે ક્રમ જુઓ. ચંદન પૂજાની અંદરમાં સૌથી પહેલાં પ્રભુ પ્રત્યે પ્રીત ઊભી કરવાની વાત કરી. હવે પુષ્પ પૂજા આવી એની પછીની. તો એમાં એમ કહે છે કે પ્રભુ, તમારા પ્રત્યે પ્રીત મને હવે બરોબર જામી ગઈ છે અને હવે તમે મારી બાજુમાં ઊભા છો, મારું બેકિંગ છે તમે. તો આ સમજણને આ ખુમારી મને મળી ગઈ. એટલે હવે હું શું કરું છું? તો કે હવે હું કહું છું: બળિયો સાથ મળે થકે, ચોર તણું નહીં ચોર. હવે મારામાં એક ભાવ પ્રગટ્યો છે કે આવો બળિયો વ્યક્તિ, આવો બળવાન વ્યક્તિ મારી બાજુમાં ઊભો છે. હવે આ કર્મરૂપી ચોર મારું શું બગાડી શકશે? કેવી ક્રમબદ્ધ પૂજાઓ છે તમે જુઓ. એક ભાવને કનેક્ટેડ બીજો ભાવ છે. ચંદન પૂજાને કનેક્ટેડ પુષ્પ પૂજા છે. આપણે અત્યાર સુધી જીવનભર કરીએ છીએ. તમે જુઓ, આનો કોઈ કનેક્શન જ ન લાગે ઘણીવાર કે ભાઈ ચંદન પૂજા કેમ કરવાની? તો કે આત્માને શીતળ કરવા માટે કરવાની. પછી પુષ્પ પૂજા કેમ કરવાની? તો કે પુષ્પના જીવને પ્રભુને સમર્પિત કરવા દ્વારા એને પણ એનું શુભ થાય અને આપણે પણ શુભ મનવાળા થઈએ. પણ ઓલું આત્મા શીતળ થાય ને મન શુભ થાય, આ બે જે ભાવ છે અલગ અલગ ચંદનના અને ફૂલના, એનું કોઈ કનેક્શન ખરું? ક્રમ ખરો? તો કે ના, ક્રમ આપણે જીવનમાં ક્યારે વિચાર્યો જ નથી. આવા બધા સમયે આપણને આપણી જાત બહુ અણઘડ લાગે. જ્યાં સુધી જીવનમાં કોઈ ઓર્ગેનાઇઝ વ્યક્તિને નથી જોતા ને, ત્યાં સુધી આપણને આપણી અણઘડતા પણ છે ને એ પ્યારી લાગતી હોય કે એમાં કાંઈ વાંધો નહીં, આવું જ હોય. પણ જેવું કોઈ બેટર વ્યક્તિને જોઈએ ને ત્યારે એવું લાગે, ઓહો, મારામાં તો બહુ નબળાઈ હતી.
બસ અત્યારે વીર વિજયજી મહારાજ સાહેબની આ 64 પ્રકારની પૂજાને સાંભળતા સાંભળતા આપણને આ 60, 70, 80 વર્ષની આપણી નબળાઈઓ છતી થાય છે કે આવો ક્રમિક પૂજાનો ભાવ એ આપણે ક્યારેય જન્માવવા પ્રયત્ન જ ન કર્યો. અહીંયા એમણે જન્માવ્યો અને અહીંયા ઢાળ જે છે દેશી એની અંદરમાં સાહેબ લખે છે, કર્મ કઠોર દૂરે કરો રે મિત્તા, પામી શ્રીજી નરાજ, ફૂલ પગર ફૂલ પૂજા રચો રે મિત્તા, પામી નરભવ આજ, રંગીલા મિત્તા એ પ્રભુ સેવો ને, એ પ્રભુ સેવો સાન મારે મિત્તા, પામો શિવરાજ રંગીલા મિત્તા એ પ્રભુ સેવો ને. કેટલી સરસ વાત. આપણને જેમને ઉદ્દેશીને એમણે આ ડાળ લખી છે એમની માટે સંબોધન એમણે લખ્યું રંગીલા મિત્તા. મિત્તા એટલે મિત્ર. રંગીલા મિત્તા એટલે શું? હજી આગલી જ ઢાળની અંદરમાં જે વ્યક્તિ પ્રભુના રંગે રંગાયો છે એને વીર વિજયજી મહારાજ સાહેબ કહે છે રંગીલા મિત્તા. હવે એમને વિશ્વાસ છે કે તમે પ્રભુના રંગે રંગાઈ ગયા છો, તો હવે હું તમારું નામ પાડું છું રંગીલા મિત્તા. કેટલી સરસ વાત, કેટલો વિશ્વાસ. આમ પ્રેરણા પણ કરી દીધી અને સાથે સાથે વિશ્વાસ પણ આપ્યો કે અમને તમારી પર વિશ્વાસ છે કે ગઈ ઢાળને તમે ફક્ત બોલી નથી, તમે અનુભવી છે, અને જો તમે અનુભવી છે તો તમે ખરેખર પ્રભુના રંગે રંગાયા છો, એમાં મને કોઈ શંકા નથી. આવો વિશ્વાસ આપણી પર કોઈ મૂકે તો એ વિશ્વાસને ખરો કરવા માટે આપણા પુરુષાર્થમાં કોઈ કામી રહે? આપણે કમી રાખીએ? અહીંયા આ પોઝિટિવ અપ્રોચ પંડિત વીર વિજયજી મહારાજ સાહેબે રાખ્યો અને આપણે પ્રેરણા કરી કર્મ કઠોર દૂરે કરો રે મિત્તા. ભગવાન મળ્યા છે, નરભવ મળ્યો છે, તો શું કરવા જેવું છે આ ભાવમાં? તો કે કઠોર કર્મને દૂર કરવા જેવા છે. કેવી રીતે? તો કે એ પ્રભુ સેવોને. એમ આ પ્રભુને સેવવા માત્રથી કર્મ દૂર થઈ જશે? તો કે હા, ખાલી એટલું ધ્યાન રાખ, એ પ્રભુ સેવો સાન મારે મિત્તા, પામો શિવરાજ. સાનમાં એટલે શું? તો કે સમજણપૂર્વક સેવો. પ્રભુની સેવના કેવી કરવાની છે? તો કે સમજણપૂર્વકની કરવાની છે. મને મારા બાપ દાદાથી મળ્યું, કોઈ મહાત્માએ કીધું, કોઈ કલ્યાણ મિત્રએ કીધું, ફ્રી છું એટલે કર્યું, પૈસા છે મારી આગળ એટલે દાન ધર્મ કર્યો. ના, આ શબ્દ છે ને દિવાલ પર લખી નાખવા જેવો છે, આપણી સતત કોઈ વોલ નજરમાં આવતી એની ઉપર. એ પ્રભુ સેવો સાન મારે મિત્તા. એમને સેવો, પણ સમજણપૂર્વક સેવો, એમને ન સેવો. આગળ વેદની શતુમાં ક્યાં પડો રે મિત્તા, જેને પ્રભુ શું વેર, સાહિબ વેરી ન વીસ સો રે મિત્તા, તો હોય સાહિબ મહેર. આપણો શેઠ હોય એને જેની સાથે વેર છે એની સાથે મૈત્રી કોણ કરે? એની સાથે મૈત્રી કરનાર માણસને તકલીફ શું થાય? તો કે એના શેઠની કૃપાનું બળ એનાથી દૂર થઈ જાય. તો અહીંયા એમ કહે છે કે ભાઈ આપણો જે સાહેબ છે એ સાહેબને વેરની સાથે કોણે વેર બાંધ્યો? તો કે વેદનીય કર્મને બાંધેલું. જુઓ, એ એમના આત્માને કેટલી વેદનાઓ એમને આપી હતી. તો જેણે આપણા ભગવાનને વેદનાઓ આપી એવા વેદનીય કર્મ સાથે તમે કોઈ પણ પ્રકારે પ્રેમ ન રાખતા, કોઈ પણ પ્રકારે વ્યવહાર ન રાખતા. કેમ? તો કે આ વેદનીય કર્મ તમે કાં પડો રે મિત્તા, જેને પ્રભુ શું વેર, સાહિબ વેર ઇન વીસ સ્વરે, તો હોય સાહિબ મહેર. કેમ? કારણ કે એ માણસ એ તત્વ વિશ્વસનીય જ નથી, અને એની પર તમે જરા પણ પ્રેમ નહીં રાખો તો શું થશે? તો કે સાહેબની મહેર તમને મળ્યા વગરની નહીં રહે. એટલે વેદનીય કર્મના સ્થાન સમજવાની વાત છે. એ વેદનીય કર્મના સ્થાન સમજ્યા પછીથી ક્યારેય એ સ્થાનો પ્રત્યે સદભાવ કે એ સ્થાનો પ્રત્યેનું ખેંચાણ ન રાખો. કેમ ન રાખો? કારણ કે આમણે પ્રભુના આત્માને પણ હેરાન કર્યા છે. છઠ્ઠા ગુણ ઠાણા લગે રે મિત્તા, બંધ અશાતા જાણ, શાતા બાંધે કેવલી રે મિત્તા, 13મે પણ ગુણ ઠાણ. શાતા વેદનીય કર્મ એનો ઉદય હોય કેવળ જ્ઞાનીને, અશાતાનો ન હોય. આપણે એકાદ બે દિવસ પહેલાં આ વાતને જરાક અલગ રીતે, એટલે ખોટી રીતે મુકાઈ હતી કે કેવળ જ્ઞાનીને પણ અશાતા વેદનીનો ઉદય હોય. ના, કેવળ જ્ઞાનીને ફક્ત શાતા વેદનીનો ઉદય હોય. અને એટલે વર્ધમાન સ્વામી ભગવાનને જે આવ્યું એ અચ્છેરું હતું. આવું સામાન્યપણે કેવળ જ્ઞાન પછીથી અશાતા વેદનીનો ઉદય ન આવે. અહીંયા આ વસ્તુ મૂકી એમણે
છઠ્ઠા ગુણ ઠાણા લગે રે મિત્તા, બંધ અશાતા જાણ. છઠ્ઠું ગુણસ્થાનક જ્યાં સુધી આવે છે ત્યાં સુધી અશાતા વેદનાનો બંધ હોઈ શકે. પછી શાતા બાંધે કેવલી રે મિત્તા, 13મે પણ ગુણઠાણ. 13મા ગુણસ્થાનક સુધી શાતા વેદ્યનો ઉદય હોય, અશાતા વેદ્યનો ઉદય ન હોય. શાતા અશાતા એક પદે રે મિત્તા, ચરમ ગુણે પરિહાર. સત્તા ઉદયથી કેવલી રે મિત્તા, સહે પરિશહ અખ્યાર. આ આખી વેદનીય કર્મની પ્રકૃતિની વાતો છે. હવે એ આપણે કર્મગ્રંથના ઊંડાણમાં જશું ને ત્યારે જ આપણને ખ્યાલમાં આવશે. 30 કોડા કોડી સાગરો રે મિત્તા, લઘુ સાતૈયા ત્રિભાગ. બંધ અશાતા વેદની રે મિત્તા, હવે શાતા સુવિભાગ. 15 કોડા કોડી સાગરો રે મિત્તા, લઘુ દોય સમય તે થીર. ગોયમ સંશય ટાલિયો રે મિત્તા, ભગવહીમાં શુભવીર. આખી કર્મબંધની વેદનીય કર્મની પ્રકૃતિઓ, એની સ્થિતિ, એની પ્રકૃતિ, એ બધી વાતો અહીંયા એમણે લખી. અને છેલ્લે લખ્યું કે આ બધાનો રેફરન્સ મને ક્યાંથી મળ્યો. વીર વિજયજી મહારાજ સાહેબ લખે છે તો કે ભગવતી સૂત્રની અંદરમાં ભગવતીજીમાં ગૌતમ સ્વામી મહારાજે વર્ધમાન સ્વામી ભગવાનને જે પૂછ્યું હતા પ્રશ્નો, એના આધારે મને આ વેદનીય કર્મની જે પ્રકૃતિઓની સ્થિતિ, બંધ, ઉદય, એ બધાની જે વાત આખી મળી છે એનો રેફરન્સ આ છે. અને અહીંયા આપણને કહી દે છે કે જો હવે તમે કોના વચનથી વેદનીય કર્મની સાથે વેર ઊભું કરશો, તો કે ભગવાન સ્વયં પોતાના, વર્ધમાન સ્વામીના અને ગૌતમ સ્વામીના અને ભગવતીજીના, એના આધારે તમે હવે આ વેદની સાથેની પ્રીત તમારી તોડો, મૈત્રી પણ તોડો. કેમ? કારણ કે આપણા ભગવાનને એમણે હેરાન કર્યા હતા. જેણે આપણા ભગવાનને હેરાન કર્યા હોય એને કોઈ કાળે આપણા જીવનમાં સ્થાન ન જ અપાય. એટલે વેદનીય કર્મ જ્યાં જ્યાંથી બંધાઈ શકે છે એવી એક પણ ઘટના સાથે મારે મૈત્રી નથી રાખવી. વેદનીય કર્મને સામાન્ય રીતે સમજવું હોય ને તો કઈ રીતે સમજાય? જે મારા આત્માને નથી ગમતું એવું હું બીજા આત્માને આપું, એ વેદનીય કર્મનો બંધ છે. જેમ કે મને કોઈ ગુસ્સો કરે નથી ગમતો મારી ઉપર, તો પછી અગર હું બીજા કોઈ ઉપર ગુસ્સો કરું છું તો એ મારો વેદનીય કર્મનો બંધ થાય છે. કેમ? મને નથી ગમતું અને હું બીજાને આપું છું. હું ભૂલ કરું તો કોઈક પંપાડીને બાજુમાં બેસી અને મને સમજાવે એવું મને ગમે છે. કોઈ ગુસ્સે કરીને મને ઠપકારે કે ટોકે છે તો મને નથી ગમતું. તો હવે કોઈની ભૂલે મારે એને ટોકવો કે ઠોકવો એ હું કરું તો મને વેદનીય કર્મનો બંધ થાય છે. કેમ? મને નથી ગમતું એ હું બીજાને આપું છું. મને કરિયાતું નથી ભાવતું પણ હું આઈમ્બિલમાં પીરસવા જઈશ તો હું બધાને કરિયાતું પીરસીશ. એ શું થશે? તો કે વેદની કર્મનો બંધ છે. હા, કોઈએ માંગ્યું ને એને આપ્યું બરાબર, પણ મને જે ન ગમે એવી વસ્તુ મારાથી બીજાને ન અપાય. અને કદાચ આપવી હોય તો એની ઈચ્છાથી અપાય અથવા એની રજાથી અપાય. કોઈ પણ વ્યવહાર, કોઈ પણ, પછી લાગણીનો હોય, વચનનો હોય, મનનો હોય, આપણને જે નથી ગમતું એ બીજાને ન આપવું. આ એક થંબ રૂલ ધર્મનો છે. તો શું થશે? તો કે તમે દરેક જીવને સમાન ગણતા થશો કે જે મારો પણ એક પ્રેમ છે, મારી પણ એક લાગણી છે, મારો પણ ગમો ને અણગમો છે, એમ એનો પણ હોઈ શકે. હું જેમ જીવ છું એમ એ પણ હોઈ શકે, એ પણ છે જ. તો મારા જેવો જ જીવ છે, આવી માન્યતા દ્રઢ થાય. આવી માન્યતાના આધારે શું થાય? તો કે આવી માન્યતાના આધારે એક ઇમારત રચવાની શરૂ થાય. મૈત્રી ભાવના આધારે ઇમારત રચાય. અને ઇમારતનું પીક શિખર શું? તો કે સવી જીવ કરું શાસન રસી. મને ભગવાને શાસન આપ્યું, હું એનો રસીઓ બન્યો, તો ચાલો મને જે ગમ્યું છે એ હું બધાને આપું. અને આ ભાવના આધારે તીર્થંકર નામ કર્મ બંધાય. પણ આ બધાનું મૂળ શું? આપણને આવું બોલવું બહુ ગમતું હોય, જો હોવે મુજ શક્તિ ઈસી, સવી જીવ કરું શાસન રસી. શબ્દ બહુ સારો છે પણ એના મૂળમાં એ છે કે સૌથી પહેલા મૈત્રી ભાવ જોઈએ. સવી જીવને હું શાસન રસી ત્યારે કરી શકીશ જ્યારે હું પોતે શાસનના મર્મને સમજીશ. એમને બોલવાથી કાંઈ નથી થવાનું. તો મર્મ શું છે શાસનનો? તો કે મૈત્રી ભાવ. જ્યાં સુધી હું કોઈ જીવને મારા તુલ્ય નથી ગણતો ત્યાં સુધી હું કોઈ દિવસ એની સાથે મૈત્રી ભાવ નહીં કેળવી શકું. તો અહીંયા આ પુષ્પ પૂજા દ્વારા આ ભાવ મૂકે છે. અને એટલે ફરીથી મંત્રમાં લખે છે, ઓમ રેમ શ્રીમ પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુ નિવારણાય શ્રી વેદનીય બંધ નિવારણાય શ્રીમતે વીર જિનેન્દ્રાય કુસ્માની યજા મહેશ્વા. અહીંયા એમણે જો જ્યારે જળ પૂજા હતી ને ત્યારે વેદનીય કર્મ નિવારણ માટે હતું.
ચંદન પૂજા આવીને ત્યારે વેદનીય કર્મ નિવારણ માટે લખ્યું, પણ પુષ્પ પૂજામાં શું લખ્યું હતું કે વેદનીય બંધ નિવારણાય. એટલે પુષ્પ પૂજા દ્વારા વેદનીય કર્મનો બંધ જેના દ્વારા થાય એ બધું અટકે છે. એટલે પુષ્પ દ્વારા શું કરાય છે તો કે આ એક જીવને ભગવાન હું તમને સમર્પું છું એટલા માટે કે હું એને મારી જેવું ગણું છું. આ ખરેખર પુષ્પનું સમર્પણ નથી, આ મારું પોતાનું સમર્પણ છે. હું સ્વયં તમને સમર્પિત થાઉં છું પ્રભુ. પુષ્પ એ સિમ્બોલ માત્ર છે. આવું હું જગતના તમામ જીવ માટે સ્વતુલ્ય ભાવનામાં આવી જાઉં, આ મારા વેદનીય કર્મના બંધનું અટકવું થશે. તો આવું પુષ્પ પૂજા દ્વારા વીર વિજયજી મહારાજ સાહેબ આપણને સમજાવે છે કે જેમ પુષ્પને પોતીકો ગણ્યો અને ભગવાનને ચડાવ્યો, એમ જગતના જીવ માત્રને પોતીકો ગણો અને પછી એને શાસન રસી બનાવવાનો પ્રયત્ન કરો. આ પુષ્પ પૂજાનો મર્મ. અને ત્યારબાદ ચોથી ધૂપ પૂજા. એ ધૂપ પૂજાની ધારામાં આપણે આવતીકાલે આગળ વધીએ. જીના આજ્ઞાવૃત્ત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.